વિસાવદર કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના હાથે ખુલ્લું મુકાયું। આજે વિસાવદર વિધાનસભા 87ની પેટા ચૂંટણી અન્વયે વિસાવદર કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ખેડૂત ગરીબ ગામડા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શક્તિસિંહ તથા પાર્ટીના દિગ્વિજય નેતા ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં આમ આદમી પાર્ટી વિસાવદરમાં શું કોઈ એવો મજબૂત નેતા નથી કે તેમને આયાતી નેતા ઇટાલિયાને લાવવો પડે તેવું જણાવ્યું હતું। તેમજ અન્ય કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે ભારત દેશની હાલની જે કંઈ વિકાસની વાતો કરે છે તે કોંગ્રેસની જ દેન છે। વિશેષમાં ઓપરેશન સિંધુને લઈને પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। જોકે આજના સંમેલનમાં પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી। માત્ર વિસાવદર વિધાનસભામાં 87 માટે હાલ 5 ઉમેદવાર ટિકિટના દાવેદાર છે તેવું જણાવ્યું હતું। આમ આજના આ સંમેલનમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા, આગેવાનો અને મતદારો જોવા મળ્યા હતા। રિપોર્ટર ભનુભાઈ સાસિયા, વિસાવદર।